નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, અત્યારની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે વરસાદ ખૂબ જ પડ્યો છે ગુજરાતમાં, અતિશય વરસાદ પડ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં તો ખેતી નાશ પામી છે, મતલબ કે વરસાદે ઘણું બધું નુકસાન કર્યું છે। પરંતુ અમુક ભાગોમાં જે કપાસને નુકસાન થયું છે એ ખૂબ જ ખરાબ નુકસાન છે। મગફળીને પણ મૂળમાંથી ઉખેડી નાખે છે ખેડૂત મિત્રો વરસાદે। તો ખૂબ દુઃખની વાત છે ખેડૂત મિત્રો કે જે આપણને જીવાડે છે જે પાણી, એ જ આપણને પણ સર્વનાશની તરફ નોતરે છે ખેડૂત મિત્રો। પરંતુ પાણી વગર આપણું જીવવું પણ અશક્ય છે ખેડૂત મિત્રો। તો દુષ્કાળ થાય એના કરતાં પાણી વરસે એ સારું મિત્રો। પરંતુ આજે આપણે કપાસની વાત કરવાના છે ખેડૂત મિત્રો। કપાસમાં અત્યારે ખૂબ જ પ્રમાણમાં રોગ આવ્યો છે ખેડૂત મિત્રો। તો એના વિશે કયો રોગ આવ્યો છે, શું સારવાર છે, શું એના પગલાં લેશો, તેના વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપીશ। જો વિડીયો તમને સારો લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો, કારણ કે આપણી ચેનલ પર આપણે અવારનવાર આવા વિડીયો લેતા આવે છે ખેડૂત મિત્રો। હવે આ હું જે ખેતરમાં ઊભો છું એ ખેતરમાં કપાસમાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો। તો કપાસ આ રીતના ટપકા પડી ગયા છે, ઠીક છે ખેડૂત મિત્રો। આ જો આ ફ્લાવરિંગ ઉપર પણ ટપકા પડ્યા છે, પ્લસ પાના પર ટપકા પડ્યા છે, ડોડીઓ હોય તો ડોડીઓ પર ટપકા પડે છે અને લાલ થઈને ખરી પડે છે ખેડૂત મિત્રો। આ છે ફૂગની નિશાની। આની સારવારની હું વાત કરીશ ખેડૂત મિત્રો। પછી પ્લસ આની અંદર ચૂસ્યા જીવાતોનો અટેક છે, તો એના માટે શું કરશો? અને વત્તા જે ખેડૂત મિત્રોને આ રીતના કપાસ થઈ ગયા હોય, જો ખેડૂત મિત્રો આ કપાસ મુરઝાઈ ગયો છે, હવે આ કપાસ ઊભો ને ઊભો સુકાઈ જશે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો તાત્કાલિક ધોરણે આના માટે તમારે સલ્ફેટ અને યુરિયા મિક્સ કરી અને આપવાનું છે। એક ડોકે 50 ગ્રામ 100 ગ્રામ જેટલું સલ્ફેટ અને યુરિયા મિક્સ કરી આપવાનું અને પાણી પિયત આપણા કૂવાનું પલાણ પાણી જે કહીએ એ ચાલુ કરી દેવાનું ખેડૂત મિત્રો, જેથી કરીને આપણા કપાસની રિકવરી અને માઇક્રોન્યુટ્રન્સ ખૂબનો જે આવે છે છંટકાવ કરી દેવાનું માઇક્રોન્યુટ્રન્સ, તો કપાસમાં રિકવરી ચાલુ થશે ખેડૂત મિત્રો અને આપણા જે કપાસ હશે એની સ્થિતિમાં રહેશે। અને એક ખાસ ભલામણ ખેડૂત મિત્રો કે આની અંદર કોઈપણ સંજોગોમાં ભલે ગમે એટલી તમારે ફ્લાવરિંગ ઘરી પડી હોય, પરંતુ ફ્લાવરિંગ આવવાની દવાનો છંટકાવ કરવાનો નથી ખેડૂત મિત્રો। અત્યારે આ કપાસને આપણે જીવનદાન આપવાનું છે, અત્યારે એને બેઠો કરવાનો છે, ઊભો કરવાનો છે અને એને સ્વસ્થ કરવાનો છે ખેડૂત મિત્રો। તો એને આપણે નવા ઝીંડવા બનાવવા માટેની આપણે કોઈ પણ નવી ફૂડ માટેની મતલબ કે ફ્લાવરિંગ માટેની દવાનો છંટકાવ કરવાનો નહીં ખેડૂત મિત્રો। હવે બીજી એક વાત ખેડૂત મિત્રો, ચૂસ્યા જીવાત। ચૂસ્યા જીવાતમાં અત્યારે ખેડૂત મિત્રો દરેક પ્રકારના ચૂસ્યા જીવાત આમાં છે, તો એના માટે તમારે ફ્રિપ્લોલિન 40% અને એની સાથે જે ઇમિડાક્લોપ્રાઇડ 40% જે દરેક કંપનીઓ અત્યારે બનાવતી જ હોય છે એ તમે છાંટી શકો, અથવા તો SC ફોર્મમાં જે બકીલ આવે છે આનું ગરડા કંપનીનું, એનું પણ રિઝલ્ટ સારું છે। તમે સોલેમનનો પણ છંટકાવ કરી શકો, જમ્પ 80% જેમાં ફ્રિપ્લોલિન આવે છે એનો પણ છંટકાવ કરી શકો, પરંતુ બને ત્યાં સુધી ઇમિડા અને ફ્રિપ્લોલિન ભેગું હશે ખેડૂત મિત્રો તો સારું એવું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો। હવે વાત કરીએ ખેડૂત મિત્રો આ ટપકા જે મેં તમે બતાવ્યા હતો, એના માટે તમારે ફ્રિપ્લોલિન જે લો છંટકાવ માટે ચૂસ્યા જેવા હતું એની સાથે તમારે લેવાની છે ટેટ્રાસાયક્લિન કે જે પડીકી આવે છે ખેડૂત મિત્રો, એ લઈ શકો છો અને એનો તમે છંટકાવ કરી શકો છો। સસ્તી પડીકી આવે છે ખેડૂત, 40-50 રૂપિયામાં 2 પંપ થશે ખેડૂત મિત્રો, તો એનો છંટકાવ કરવાનો। અને જો વધારે જો રોગ હોય તો તમે ગ્રાલીઝ કરીને આવે છે સિજેન્ટાનું, એનો છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો। તો આનાથી તમારે રોગ ઉપર કાબૂ આવશે ખેડૂત મિત્રો। ખેડૂત મિત્રો આ ખાસ 2-3 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો ખેડૂત મિત્રો। સૌથી પહેલાં તો તમારે જો આ રીતના કપાસ થઈ ગયા હોય તેને સલ્ફેટ આપી અને પગથી મૂળ વડે નીચે માટી દબાવવાની અને સલ્ફેટ આપી દેવાનું, પિયત પલાણ પાણી આપી દેવાનું ખેડૂત, જેથી કરી અને આપણે કપાસ ઊભો રહે। પછી ઉપર છંટકાવ કરવાનો, જેમાં સૌથી મહત્ત્વની વાત માઇક્રોન્યુટ્રન્સ સાથે રાખવાના, બાકી તમારે ભમરીની દવા લેવાની નથી, ફ્લાવરિંગની દવા લેવાની નથી, તમારે માઇક્રોન્યુટ્રન્સ લેવાના છે ખેડૂત મિત્રો, તો તમે એ લઈ શકો છો। પછી સાથે તમે ચૂસ્યા જીવાતો માટે મેં જે ભલામણ કરી એ તમે લઈ શકો છો અને એની સાથે ટેટ્રાસાયક્લિન પડીકી ખાસ લેજો ખેડૂત મિત્રો। તો આ 3 બાબતો ખાસ અત્યારે જરૂર છે ખેડૂત મિત્રો। અને જે નોન બીટી છે એના મતલબ કે જે નોન બીટી જે કપાસ છે એમને ખેડૂત મિત્રો સાથે ઈયળની કોઈપણ સારી ઈયળ કંપનીની દવા તમારે લેવાની રહેશે, જેમ કે કોરાઝોન છે, એમ્પ્લિગો છે, મેસી છે, સુમિટોમોની, ઠીક છે, BSFનું છે, એ કોઈ પણ સારી કંપની તમે દવા લઈ શકો છો ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।